સ્વાગત છે આપનું ઓએમજી ઇંગ્લિશ એકેડમીમાં 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ અને એ કોર્સનો આજે છે 9મો દિવસ। ખૂબ ઉત્સાહ સાથે ખૂબ મજા આવી રહી છે અને લોકોને ખૂબ વિડીયો ગમી રહ્યા છે, કારણ કે કોઈ મગજમારી નથી, ગ્રામરની મગજમારી નથી કે કોઈ વાક્ય રચનાની મગજમારી નથી અને તમને એમ ઇંગ્લિશ બોલતા આવડી જાય છે। તો એ તમારા માટે અને મારા માટે ખૂબ સારી બાબત કહેવાય, ગુજરાત માટે ગર્વની બાબત કહેવાય કે કોઈ પણ નિયમ વગર અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે ઇંગ્લિશ એ નિયમ વગર ના આવડે, ઇંગ્લિશ એ વાક્ય રચના વગર ના આવડે, કે ઇંગ્લિશ એ પ્રોપર બધું યાદ રાખવું પડે કે આની પછી આ જ તે એની વગર ના આવડે, પણ આપણે એવું કંઈ યાદ રાખતા નથી। બરાબર, આપણે સામાન્ય રીતે જે ગુજરાતી શીખ્યા એ રીતને ઇંગ્લિશ શીખીએ છીએ। ચાલો શરૂઆત કરી દઈએ આજના આપણા 9મા લેક્ચરની, 9મા નવરાત્રાની। આગળ આપણે ખૂબ સરસ મજાના 8 લેક્ચરો બનાવ્યા હતા, લોકોએ ખૂબ સરસ મજાનું પણ કોમેન્ટો કરી હતી, લોકોએ ખૂબ સરસ મજાનું શેર પણ કર્યું હશે એવું વિચારી અને સરસ મજાના આપણે આજના 9મા લેક્ચરની શરૂઆત કરી દઈએ। ચાલો, તો આપણે અગાઉ તો ઘણું બધું શીખી ગયા, 8 દિવસમાં બહુ બધી વસ્તુ શીખી ગયા। બસ આજે 9મા દિવસમાં પણ એ સિરીઝમાં આપણે આગળ વધવાનું છે। ગઈકાલે થોડુંક શીખ્યા હતા ને, હું કહી દઉં, ગઈકાલે આપણે એવું શીખ્યા હતા કે હું શિક્ષક બનીશ। બરાબર, આ પહેલું વાક્ય જ મેં લખ્યું હતું કે હું શિક્ષક બનીશ અથવા તો થઈશ। બરાબર, આપણે કહેતા હોય મોટો થઈને શું થઈશ ભાઈ, તો કે હું શિક્ષક બનીશ, તો આઈ વિલ બી અ ટીચર, એ આપણે કાલે ભણી ગયા હતા। બરાબર, આઈ વિલ બી અ ટીચર। તો આવતા વર્ષે ક્યાં હશું, તો કે હું આવતા વર્ષે અમેરિકામાં હોઈશ, તો આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર। આવતો વર્ષ એટલે નેક્સ્ટ યર, આપણે આવકાલ ભણી ગયા, આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર, હું આવતા વર્ષે અમેરિકામાં હોઈશ। તો આપણે આવું સરસ મજાનું ભણી ગયા કે જ્યારે પણ આપણે કેવું હોય કે કંઈક થશે કે બનશે તો તેની માટે વિલ બી। બરાબર, કે તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે, તો આપણે આ પણ ભણી ગયા હતા, યોર ફાધર વિલ બી એંગ્રી, તારી સાથે એટલે તારી ઉપર એટલે વિથ યુ, તારા પિતા તારી ઉપર ગુસ્સે થશે તો યોર ફાધર વિલ બી એંગ્રી વિથ યુ। તો સરસ મજાનું આ આપણે ભણી ગયા હતા અને બધાને ખબર પણ પડી ગઈ હતી। પણ આજે આપણે છે ને એક એવો ટોપિક ભણવાનો છે, જોજો, એવો ટોપિક ભણવાનો છે, બહુ મજા આવી છે। આપણે દરરોજ આવા 1000 વાક્ય બોલતા હોઈએ, સમજો કે હું કહું કે હું ખાઈશ, હું રમીશ, આપણે બોલતો ને હું તો રમીશ, મોટા વાક્ય બનાવશું હમણાં અંદર ફૂલ, પણ અત્યારે પેલા આ સમજો કોન્સેપ્ટ સમજાય જાય ને પછી વાંધો નથી, પછી તો આપણે અબજો કરોડો શબ્દો વાળા વાક્ય બનાવી દઈએ કે હું ખાઈશ, હું રમીશ, હું જઈશ। હવે જોજો, ધ્યાન રાખજો, ખાવાને શું કહેવાય તો કે ઈટ કહેવાય, ખાવું એટલે ઈટ, રમવાને શું કહેવાય તો કે અમને ખબર છે પ્લે, જઈશ એટલે શું કહેવાય ગો। જોજો, હવે હું કઈ કે હું ખાઈશ, ક્યારે ખાઈશ તો કે અત્યારમાં નથી ખાતો, હું પછી ખાઈશ, એટલે કે 1 સેકન્ડ પછી, કરોડ વર્ષ પછી, કે જ્યારે પણ મારે કહેવું હોય કે હું પછી કંઈક કરીશ તો તેની માટે એટલે હું છે એટલે હું આવશે આઈ, ખાઈશ વાત છે ને ભવિષ્યની, તો હું ખાઈશ તો ભવિષ્ય માટે હું યુઝ કરશું આઈ વિલ ઈટ। જો વચ્ચે ખાલી ઈટ વિલ મૂકી દેવાનું, થઈ ગયું, હું ખાઈશ આઈ વિલ ઈટ। હવે આનું કહેતો હું રમીશ એટલે તો કે આઈ, રમવું એટલે પ્લે આવે, પણ વચ્ચે શું આવે, વિલ આવે ને, કારણ કે હું રમીશ અત્યારમાં નથી રમતો, કે ભૂતકાળની કઈ વાત નથી કે રમી રહ્યો હતો અને એવું કઈ નહીં, હું રમીશ એટલે તું રમીશ, હા હું રમીશ આઈ વિલ પ્લે, હું રમીશ આઈ વિલ પ્લે, હું જઈશ તો આઈ વિલ ગો। જો આ ખબર પડી ગઈ, આપણે આમે શા માટે લખવું, કારણ કે બંનેનો તફાવત ખબર પડે કે હું શિક્ષક બનીશ તો આઈ વિલ બી અ ટીચર, હું અમેરિકામાં હોઈશ આઈ વિલ બી ઇન અમેરિકા, મારા પિતા ગુસ્સે થશે તો આઈ વિલ બી એંગ્રી, માય ફાધર વિલ બી એંગ્રી વિથ મી। એટલે કે જ્યારે પણ સ્થિતિ, આને શું કહેવાય, થોડુંક આવું ખાલી ધ્યાનમાં રાખજો કે જ્યારે સ્થિતિ બતાવવાની કે ભવિષ્યમાં કંઈક સ્થિતિ થવાની છે કે મારી કંઈક કારકિર્દી બનવાની છે કે એવું કંઈક કેવું હોય તો વિલ બી। બરાબર, કે હું કાલે સ્કૂલમાં હોઈશ, સ્કૂલની અંદર, તો આઈ વિલ બી ઇન સ્કૂલ ટુમોરો, પણ હું કાલે સ્કૂલે જઈશ તો આઈ વિલ ગો। હવે હું કહું કે હું કાલે સ્કૂલે જઈશ તો આઈ વિલ ગો ટુ સ્કૂલ, હા ને, હવે શું થઈ ગયું, હું સ્કૂલે જઈશ, અને હવે હું કહું હું કાલે સ્કૂલે જઈશ તો આઈ વિલ ગો ટુ સ્કૂલ, કાલે એટલે ટુમોરો, હું કાલે સ્કૂલે જઈશ, જો થઈ ગયું વાક્ય આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો, આજે સન્ડે છે કાલે મંડે છે, બરાબર, એટલે મંડે મારે સ્કૂલે જવું પડશે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ, ધેટ્સ વાય આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો। ઇફ આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ માય ટીચર વિલ સ્કોલ્ડ મી, મારા શિક્ષક મને ખીજાશે, હું જો સ્કૂલે નહીં જાઉં તો મારા શિક્ષક મને ખીજાશે, એટલે કાલ ખીજાશે ને તો માય ટીચર મારશે, હાલો ને મારશે એવું રાખી, તો માય ટીચર વિલ બીટ મી, બીટ એટલે મારું,
બી એટલે મને. માય ટીચર વિલ બીટ મી, મારા શિક્ષક મને ખીજાશે, એને કહેવાય સ્કોલ્ડ મી. માય ટીચર વિલ સ્કોલ્ડ મી, વિલ પછી સ્કોલ્ડ, બરાબર? તો માય ટીચર વિલ બીટ મી, મને મારા શિક્ષક મારશે. માય ટીચર વિલ સ્કોલ્ડ મી, મારા શિક્ષક મને ખીજાશે. હવે બનાવજો, જો આ બધા થઈ ગયા, આવડી ગયું. એટલે આપણે શું શીખા કે જ્યારે પણ એવું કેવું હોય કે હું કંઈક થઈશ કે બનીશ તો તેની માટે વિલ બી, પણ જ્યારે પણ કંઈક ક્રિયા થવાની હોય, હું ખાઈશ આઈ વિલ ઈટ, હું કેરી ખાઈશ તો આઈ વિલ ઈટ મેંગોઝ. હવે હું એક કેરી ખાઈશ તો આઈ વિલ ઈટ અ મેંગો, બરાબર? પણ હું કેરીઓ ખાઈશ તો આઈ વિલ ઈટ મેંગોઝ. હું માવો ખાઈશ તો આઈ વિલ છીવ એટલે છવવું, માવા. પણ એ રહેવા દો, આ ધ્યાનમાં રાખો અત્યારમાં, પછી આપણે લોંગમાં જઈશું કે હું કેરી ખાઈશ આઈ વિલ ઈટ મેંગોઝ. હું રમીશ તો આઈ વિલ પ્લે. હવે હું કહું કે હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે ક્રિકેટ. આઈ વિલ પ્લે ક્રિકેટ. જો ઘડીકમાં કેટલું સરસ મજાનું શીખી ગયા. આવું શીખતા આપણે બહુ વાર લાગતી પહેલા, કે એકચ્યુઅલીમાં ભવિષ્ય એટલે સાદો ભવિષ્યકાળ કહેવાશે, તેની સાથે વાક્ય રચનામાં પહેલા કરતા આવશે, પછી આયન એટલે મતલબ વિલ આવશે. એવું કઈ યાદ નથી રાખવાની જરૂર, આપણે ગુજરાતીમાં યાદ રાખ્યું નથી, તો આમાં પણ શા માટે યાદ રાખશું? હવે બોલજો કે હું કેરી ખાઈશ આઈ વિલ ઈટ મેંગોઝ. હું કાલે કેરી ખાઈશ તો આઈ વિલ ઈટ મેંગોઝ ટુમોરો. હું કાલે કેરી ખાઈશ આઈ વિલ ઈટ મેંગોઝ ટુમોરો. હવે હું તારું કહું કે તું ક્રિકેટ રમી તો તું એટલે યુ વિલ પ્લે ક્રિકેટ. હું કહું તું કાલે ક્રિકેટ રમીશ તો યુ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, બરાબર? હવે હું કહું કે આઈ વિલ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જઈશ. હવે હું કહું કે મારો ભાઈ સ્કૂલે જશે તો હું આવે માય બ્રધર. મારો ભાઈ એટલે માય બ્રધર. માય બ્રધર વિલ ગો ટુ સ્કૂલ. મારો ભાઈ સ્કૂલે જશે. હું કહું કે મારો ભાઈ પરમ દિવસે સ્કૂલે જશે. આવતીકાલ એટલે ટુમોરો, પણ પરમ દિવસે એટલે શું કહેવાય? મારો ભાઈ પરમ દિવસે સ્કૂલે જશે તો શું કહેવાય? ડે આફ્ટર. ડે આફ્ટર એટલે એની પછીનો દિવસ. કયા પછીનો? તો કે આવતીકાલ પછીનો. અને આવતીકાલ એટલે ટુમોરો. બતાય છે ને ભાઈ એટલે સુધી તો. મારો ભાઈ પરમ દિવસે સ્કૂલે જશે. માય બ્રધર વિલ ગો ટુ સ્કૂલ ડે આફ્ટર ટુમોરો. તું કાલે ક્રિકેટ રમીશ, યુ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. હું કાલે કેરી ખાઈશ તો આઈ વિલ ઈટ મેંગોઝ ટુમોરો. મારા શિક્ષક મને ખીજાશે. ક્યારે ખીજાશે? સમય નથી તો સમય શા માટે લખો? તો માય ટીચર વિલ સ્કોલ્ડ મી. મારા શિક્ષક મને મારશે, માય ટીચર વિલ બીટ મી. મારા પિતા મને મારશે, માય ફાધર વિલ બીટ મી. બરાબર? તો એ રીતનું સરસ મજાનું થઈ ગયું. તો હવે જો આ બેઝિક ખબર પડી ગઈ. હવે જોજો હું ડિટેલમાં લઈ જાઉં તમને. હવે જોજો હું ડિટેલમાં લઈ જાઉં, ખૂબ મજા આવશે. હવે હું કીધું ખાઈશ તો યાદ રાખજો આઈ વિલ ઈટ. રમીશ આઈ વિલ પ્લે. જઈશ આઈ વિલ ગો. આવી તો ઘણી બધી ક્રિયાઓ છે જે આપણે અવારનવાર દિવસમાં બોલતા જ હોઈએ. તો કે મહેમાન આપણે ઘરે આવીને પૂછે તમે બેહવા આવશો? તો કે હા અમે બેહવા આવીશું. તમે ભોજન લઈશું? હા અમે ભોજન લઈશું. તમે સોડા પીશો? હા અમે સોડા પીશું. તો આવું બધું મહેમાન બોલતા હોય એટલે આપણે પૂછતા હોય, બરાબર, કે તમે ખાશો? આપણે પૂછતા હોય ને કે તમે ખાશો, તમે બ્રેકફાસ્ટ ખાશો? હવે સમજો, એ ધ્યાન આપજો. હું ભણ્યા હતા કે તેઓ ખાશે તો ધે વિલ ઈટ. હું ખાઈશ તો આઈ વિલ ઈટ. મારા પિતા ખાશે તો માય ફાધર વિલ ઈટ. મારો મિત્ર ખાશે માય ફ્રેન્ડ વિલ ઈટ. છોકરો ખાશે તો એક છોકરો તો હી વિલ ઈટ. તેણી એક છોકરી ખાશે તો શી વિલ ઈટ. તેઓ ખાશે તો ધે વિલ ઈટ. મારા મિત્રો ખાશે તો માય ફ્રેન્ડ્સ વિલ ઈટ. એટલે વિલમાં એવું સિમ્પલ હતું કે એક આઈ આવે, વી આવે, માય ફ્રેન્ડ્સ આવે. માય ફ્રેન્ડ્સ એટલે ઘણા બધા થઈ ગયા કે મારો એક ફ્રેન્ડ આવે, ખાલી માય ફ્રેન્ડ. તો એ બધાય સાથે હું વિલ. એક બધાય સાથે વિલ. ઓલામાં કેમ બધું નવું ફરતું તો આપણે ભવિષ્યમાં ભણશું કે વોઝ આવે, અમુકમાં વર આવે, અમુકમાં ડુ આવે, અમુકમાં ડઝ આવે. આમાં એવું કંઈ નહીં, બધું વિલ એક સાદો માણસ છે. વી આઈ ડબલ એલ વિલ, બધાય સાથે વિલ. પણ આપણે કેવું પડે કે આપણે હું કંઈક કરીશ તો તેની માટે વિલ. બરાબર? આ આપણને ખબર પડી ગઈ છે, બહુ સરસ મજાની. હવે આમાં કંઈ કન્ફ્યુઝન નથી. હવે જોજો, હું એવું ભણાવવાનું શું નથી આમાં એવું કે આ ભણાવતા બહુ વર્ષો લાગી જાય છે. આ ભણાવતા સદીઓને સદી વીતી ગઈ છતાં પણ નથી લોકો શીખી શક્યા. પણ અત્યારમાં હું તમને આ હમણાં 10 કે 15 મિનિટમાં એવી વસ્તુ શીખવીને તમને બહુ મજા આવશે. ધ્યાન રાખજો કે સચિન ક્રિકેટ રમશે. હું સચિન ક્રિકેટ રમશે તો રમશે ને એટલે શું થઈ ગયું? પછી રમશે, અત્યારમાં નથી. તો સચિન વિલ પ્લે ક્રિકેટ. હાલો, આ થઈ ગયું ભાઈ. સચિન વિલ પ્લે ક્રિકેટ. રાધા ક્રિકેટ રમશે. રાધા વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. એટલે બોલો મારી સાથે, બોલતા જાઓ કે હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ખોખો રમીશ. આઈ વિલ પ્લે ખોખો. હું મામાના ઘરે જઈશ. આઈ વિલ ગો ટુ અંકલ્સ હાઉસ. હું મારા મિત્રના ઘરે જઈશ. આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ.
હવે જો આ થઈ ગયું કે સચિન ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ. હવે હું કહું કે સચિન ક્રિકેટ નહીં રમે, આ તો રમશે. હવે હું કહું સચિન ક્રિકેટ નહીં રમે, કેમ? તો કે એને મજા નથી. તો સચિન નહીં રમે તો સચિન વિલ પછી નોટ લગાવી દેવાનું. સચિન વિલ નોટ, સચિન વિલ નોટ, સચિન નહીં શું કરે તો કે ક્રિકેટ રમે. સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. પડી ખબર? હેલા પડી ખબર? હા. હવે જો એક વાક્ય લખો છે કે રાધા ગીત ગાશે. શું? રાધા ગીત ગાશે તો રાધા વિલ. હાલે એલા ગાશે ને તો રાધા વિલ સિંગ. એક સોંગ ગાશે એટલે અ સોંગ. રાધા વિલ સિંગ અ સોંગ. રાધા ગીત ગાશે, રાધા વિલ સિંગ અ સોંગ. હું કહું રાધા ગીત નહીં ગાય તો રાધા ગીત નહીં ગાઈ દો. બોલો તો રાધા વિલ નોટ, એટલે હા ને, વિલ નોટ સિંગ અ સોંગ. રાધા વિલ નોટ સિંગ અ સોંગ. રાધા ગીત નહીં ગાય, રાધા વિલ નોટ સિંગ અ સોંગ. તો આ બંને વાગે સચિન ક્રિકેટ નહીં રમે, સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. હું નહીં ખાઉં, આઈ વિલ નોટ ઈટ. હું નહીં જાઉં, આઈ વિલ નોટ ગો. હા ને, હું નહીં ખાઉં, આઈ વિલ નોટ ઈટ. હું ખાઈશ તો આઈ વિલ ઈટ. હું નહીં ખાઉં તો આઈ વિલ નોટ ઈટ. હું નહીં જાઉં તો કે આઈ વિલ નોટ ગો. હું નહીં જાઉં, આઈ વિલ નોટ ગો. હા એલા, તો જ્યારે પણ આપણે કહેવું કે હું કંઈક નહીં કરું કે કોઈ પણ કંઈ નહીં કરે તો વિલ નોટ, અને ખાલી કેવું કંઈક થશે કંઈક કરશે તો વિલ પ્લે. બરાબર? જો આ થઈ ગયું કે સચિન વિલ પ્લે ક્રિકેટ, સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. હવે એક વાક્ય બનાવો કે સચિન ક્રિકેટ રમશે. હું પ્રશ્ન પૂછું તમને, હે શું લાગે તમને? હું વિચાર છે તમારો સચિન ક્રિકેટ રમશે કે નહીં રમે? એટલે હું જ્યારે તમને પ્રશ્ન પૂછું છું તો વિલ ક્યાં આવી જશે આગળ. આ નિયમ નથી હો, આવું યાદ રાખો, થોડુંક તો યાદ રાખવું પડે કે સચિન ક્રિકેટ રમશે તો રમશે વિલ સચિન. બસ આમાં શું કરવાનું ખબર? આપણે કાલે શીખ્યા ને કે આ બંને ખાલી ચેન્જ કરવા. કાલે એક આપણે વાક્ય ઘણું ભણ્યા હતા કે હું શિક્ષક બની, ધારો કે મારો ભાઈ શિક્ષક બનશે તો માય બ્રધર વિલ બી અ ટીચર. વિલ બી અ ટીચર, આવું આપણે કાલે ભણ્યા. હવે એમાં હું આપણે પ્રશ્ન પૂછતા કે મારો ભાઈ શિક્ષક બનશે, શું લાગે તને મારો ભાઈ શિક્ષક બનશે? તો એમાં પણ શું કરતા? વિલ આગળ લગાડી દેતા. તો શું બોલતા એમાં? વિલ માય બ્રધર, વિલ માય બ્રધર. આયા બસ આ બંને ખાલી ચેન્જ થાય. વિલ માય બ્રધર બી અ ટીચર, અને પાછું શું લગાવી દેતા આપણે? પ્રશ્ન ચિહ્ન લગાવી દેતા. આ બધાને યાદ છે, જોયું હોય ને આવતું યાદ હોય. ભાઈ વાસ્તવિકતા કહું, ઇંગ્લિશ શીખવું હોય ને એકદમ સરળતાથી, સરળ ભાષામાં, તો એકવાર પહેલેથી વિડીયો જોવાની શરૂઆત કરો. મને થોડું મક્કમ કરો કે આ જ એક દુનિયા છે મારા માટે, કે આ જ દુનિયાને હું જોઈને એટલે મારી ઇંગ્લિશની દુનિયા બની જશે. એટલે આ દુનિયાને મગજમાં રાખી, OMG ઇંગ્લિશ એકેડમીને મગજમાં રાખીને એકવાર લાઇનસર વિડીયો જુઓ. સાહેબ 100% તમારામાં ફરક ન પડે ને તો આ બોર્ડ મારે તમને મફતમાં આપી દેવું. ચાલો, વધુ વાત નથી કરવી કે સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ નહીં રમે. હવે હું કહું કે સચિન ક્રિકેટ રમશે તો વિલ સચિન પ્લે ક્રિકેટ. વિલ સચિન પ્લે ક્રિકેટ. જો આપણે આનું ચેન્જ કર્યું છે આ વાક્યનું, કારણ કે આ તો નોટ વાળું છે. એટલે વિલ સચિન પ્લે ક્રિકેટ, કે સચિન ક્રિકેટ રમશે. તો તમે શું કહો? હા રે, સચિન તો બાદશાહ છે, ક્રિકેટ રમશે. સચિન ક્રિકેટ રમશે તો ઈ પાછું કે યસ, હા સચિન ક્રિકેટ રમશે. યસ, સચિન વિલ પ્લે ક્રિકેટ. એટલે આ વિડીયો થોડોક લાંબો થાય, મૂંઝાતા નહીં હો. બધું આ લાંબો વિડીયો થાય એટલે તમને લાંબુ શીખવા મળે. એટલે મૂંઝાવો નહીં, વિડીયો શેર કરી ગયો. હાલો કે હા સચિન ક્રિકેટ રમશે. યસ, સચિન વિલ પ્લે ક્રિકેટ. નહીં, સચિન ક્રિકેટ નહીં રમે. કેમ? તો કે એને જમવા જવાનું છે. તો કે સચિન ક્રિકેટ નહીં રમે. નો, સચિન વિલ, એટલે હા ને, વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ નહીં રમે. સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન તો ખોખો રમશે. કેમ? તો કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. હવે ક્રિકેટમાં ઘરેથી ના પડી, ક્રિકેટ નહીં રમતો, ધોકા નહીં ઉડાડતો, નહીં પાડી દેવું. એટલે હું કીધું કે ક્રિકેટમાંથી એ મુક્તિ લઈ લીધી છે. એટલે હવે હું રમે છે તો કે એ રમે છે ખોખો. તો સચિન ખોખો રમશે તો સચિન વિલ પ્લે ખોખો. સચિન વિલ પ્લે ખોખો. કેમ? તો કે એમાં મજા આવે સચિનને દોડવાની. સચિન વિલ પ્લે ખોખો. ઓલામાં ધોકા ઉડાડવાની મજા નહીં આવતી. જોજો આ દુનિયા ભણી ગયા. સચિન રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ રમશે, વિલ સચિન પ્લે ક્રિકેટ. હેલા, હવે જો આપણે બીજા વાક્ય બનાવીએ કે સચિન ક્રિકેટ રમશે, વિલ સચિન પ્લે ક્રિકેટ. હા, સચિન ક્રિકેટ રમશે. યસ, સચિન વિલ પ્લે ક્રિકેટ. નહીં, સચિન ક્રિકેટ નહીં રમે. નો, સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન તો ખોખો રમશે. સચિન વિલ પ્લે ખોખો. એક વાક્ય એમનો મજા આવી. હજી બનાવી, જો હજી બનાવી. અહીં આપણે લખ્યું હતું ને, રાધા વિલ સિંગ અ સોંગ. પછી આપણે બનાવ્યા હતા કે રાધા વિલ નોટ સિંગ અ સોંગ. આ બનાવશું હમણાં ટૂંક સમયમાં ખમી જાવ
કે રાધા વિલ સિંગ અ સોંગ, રાધા ગીત ગાશે. હવે આમાં તમારે થોડી પ્રેક્ટિસ કરવાની છો. હવે હું પૂછું કે રાધા ગીત ગાશે, શું લાગે તમને? રાધા આપણે ફંક્શન છે તો એમાં ગીત ગાશે કે? તો પ્રશ્ન પૂછવું હોય કે રાધા ગીત ગાશે તો બોલો તો મારા વાલા, વિલ કે આવી જાય પહેલા? વિલ રાધા સિંગ અ સોંગ, રાધા ગીત ગાશે એલા હે? વિલ રાધા સિંગ અ સોંગ. તો તમે એમ કે હા રાધાને તો ગીત ગાવા બહુ ગમે, તો રાધા ગીત ગાશે તો યસ રાધા વિલ સિંગ અ સોંગ. યસ રાધા વિલ સિંગ અ સોંગ. રાધા ગીત ગાશે. તમે કહો ના રાધા ગીત નહીં ગાય, તો કે કેમ? કાલ પાણીપુરી ખાધી એટલે ગળું બેહી ગયું, તો રાધા ગીત નહીં ગાય? તો નો વાલા, રાધા ક્યાં નહીં? રાધા વિલ નોટ. આનેલા રાધા વિલ નોટ. હેલા સચિન નહીં રમે, સચિન વિલ નોટ, તો રાધા નહીં ગાય, તો રાધા વિલ નોટ. આમાં શું છે? સિંગ અ સોંગ. રાધા ગીત નહીં ગાય, રાધા વિલ નોટ સિંગ અ સોંગ. તો રાધા શું કરશે? તો કે રાધા રમશે, તો રાધા વિલ પ્લે. હા ને, રાધા વિલ પ્લે. તો થઈ ગયું. તો આ બંને થઈ ગયું. હવે છે ને આપણે એક એવી વસ્તુ શીખીએ. આ બધું થઈ ગયું ને એલા પ્રોપર 100% સાથે થયું. હાલો કોમેન્ટમાં વાક્યનું ઇંગ્લિશ કરો કે હું ચાઇનીઝ ફૂડ ખાઈશ, તો આઈ ખાવાનું શું કહેવાય? ઈટ પણ કહેવાય, અને લેવું હું ચાઇનીઝ ફૂડ લઈશ તો એને ટેક પણ કહેવાય. એટલે એ ટેક આપણે ત્યાં લખી આઈ વિલ ટેક ચાઇનીઝ ફૂડ. એટલે ઓલો ખાઈને બધા મંચુરિયન એ બધું આઈ વિલ ટેક ચાઇનીઝ ફૂડ. હું ચાઇનીઝ ફૂડ ખાઈશ. હવે આમાં તમારે શું કરવાનું છે ખબર? આ બનાવવાનું છે. સોરી આપણે યુ કરી નાખીએ કે તું ચાઇનીઝ ફૂડ ખાઈશ, તો યુ વિલ ટેક ચાઇનીઝ ફૂડ. એટલે મહેમાન આપણે આવે કે એકચ્યુઅલી તમે ચાઇનીઝ ફૂડ ખાશો કે? આપણે પૂછતા હોય કે એલા તમે ચાઇનીઝ ફૂડ ખાશો, તો આપણે શું પૂછે? વિલ યુ ટેક ચાઇનીઝ ફૂડ સર? આપણે મહેમાનને કહેતા હોય કે તમે ચાઇનીઝ ફૂડ ખાશો, તો હું એક વધુ લેતા હોઉં, એક મંચુરિયન વધુ લેતા હોઉં કે તમે ચાઇનીઝ ફૂડ ખાશો, તો શું આવે? વિલ યુ ટેક ચાઇનીઝ ફૂડ? તો મહેમાન શું કહે? રહેવા જો ને, ચાઇનીઝ ફૂડ હું લાવે? નહીં, હું નહીં ખાવ. નો, આઈ વિલ નોટ ઈટ ચાઇનીઝ ફૂડ. નાનો ટેણીઓ હોય કે હા મમ્મી મારે તો ચાઇનીઝ ફૂડ ખાવું છે, તમે ભલે ખોટું કે પણ મારે તો રિયલમાં ખાવું છે, તો નાનો ટેણીઓ શું બોલે કે હા હું ચાઇનીઝ ફૂડ ખાઈશ. યસ આઈ વિલ ટેક ચાઇનીઝ ફૂડ, અથવા તો આઈ વિલ ઈટ ચાઇનીઝ ફૂડ. ઓકે એટલે હા હું કે યુ વિલ ટેક, તમે ચાઇનીઝ ફૂડ ખાશો. હા પ્રશ્ન પૂછું, એ મહેમાન સાહેબ હા કેમ છો, માવો ખાધો? ઓકે ચાઇનીઝ ફૂડ ખાશો? ચાઇનીઝ ફૂડ ખાશો? વિલ યુ ટેક ચાઇનીઝ ફૂડ? તો મમ્મી શું કે ના, એના મમ્મી કે ના ભાઈ રહેવા જો ને, ચાઇનીઝ ફૂડ હું લાવે નથી ખાય. તો વી વિલ નોટ ટેક ચાઇનીઝ ફૂડ. છોકરો શું કહે? અમે ખાશું. છોકરા બચ્ચે મન કે સચ્ચે, એને ચાઇનીઝ ફૂડ ખાવું છે એટલે કે હા અમે ચાઇનીઝ ફૂડ ખાશું. યસ વી વિલ ટેક ચાઇનીઝ ફૂડ. આ રીતનું થઈ ગયું. આ રીતનું વાક્ય તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને હજી કોમેન્ટમાં તો ઘણું જણાવવાનું છે. તમે ખાલી ખમો તો ખરા. હજી આપણે એટલું શીખશું ને કે એની કોઈ સીમાઓ જ નથી, એની કોઈ સીમાઓ જ નથી. બરાબર? કે ઇંગ્લિશ તો બહુ વિશાળ સબ્જેક્ટ છે. જેમ ગુજરાતી છે ને એવી રીતના એમાં પણ ભાવ હોય, એની પણ બધી કવિતાઓ બનેલી છે. પણ અત્યારમાં કવિતા ભણાવીને તો તમે ભાગી જાઓ, મને મજા ન આવે. બરાબર? એટલે આપણે અત્યારમાં સાદું હળવું પોચું શીખી લઈએ, જેથી આપણને મજા આવે. બરાબર? આ વિડીયો લાંબો થાય મૂંઝાતા નથી ને તમે? તો આગળ શીખવું નથી મૂંઝાતા ને, તો ચાલો મૂંઝાતા નહીં. હવે આપણે જોઈએ એક વાક્ય આપણે હમણાં લીધું હતું ને, એ જ લઈ. મારે થોડો ટાઈમ થાય છે પણ લઈ લઈએ કે સચિન ક્રિકેટ રમશે. એ લઈ. બરાબર? ધ્યાન રાખજો, ફૂલ ધ્યાન. સચિન ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન વિલ પ્લે ક્રિકેટ. હવે આમાં યસનો વાળા બધા આવડી ગયા. પ્રશ્ન બનાવવો હોય તો વિલ સચિન પ્લે ક્રિકેટ એક વાર લખી નાખો. પાછો શાંતિ રાખજો, એક વાર લખી નાખો. વિલ સચિન પ્લે ક્રિકેટ. બસ આ એક જ લખું છું. વિલ સચિન પ્લે ક્રિકેટ. અને પાસે પ્રશ્ન છે કે સચિન ક્રિકેટ રમશે? તો તમે શું કહો? હા સચિન ક્રિકેટ રમશે. યસ સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ નહીં રમે. નો, સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન તો ખોખો રમશે. સચિન વિલ પ્લે ખોખો. સચિન કબડ્ડી રમશે. સચિન વિલ પ્લે કબડ્ડી. સચિન નહીં રમે તો સચિન વિલ નોટ પ્લે. બરાબર? એ થઈ ગયું. હવે જોજો બહુ ધ્યાન. હવે હું કહું કે સચિન શા માટે રમશે? કંઈક ઉદ્દેશ હોય ને આપણે. તમે વિડીયો જોવો, તમે શા માટે વિડીયો જોવો, હું શા માટે ભણાવું. તો સચિન શા માટે ક્રિકેટ રમશે? તો શા માટે એટલે વાય. શું વાય? હું ગુજરાતી નથી લખતો, યાદ છે ને? થોડુંક લખી નાખો લો ને. તમારે બુક બનાવી હોય તો સારું પડે. વાય એટલે શા માટે. બધું ધ્યાન આપજો, બધું આવડી જાય. કે સચિન શા માટે ક્રિકેટ રમશે? તો આને WH ફેમિલી લોકો કહે, પણ આપણે એને WH ફેમિલી જ કહેશું. કેમ? કારણ કે લોકોની સાથે ચાલીએ. બરાબર? કે સચિન શા માટે ક્રિકેટ રમશે? તો સૌ પ્રથમ આજે હું લખું ને અહીંયા,
એ બધું સૌથી પહેલા લખવાનું કે સચિન શા માટે, એટલે પ્રશ્ન જ છે ને, તો પહેલા હું વાય. સચિન શા માટે ક્રિકેટ રમશે, તો વાય. અને આ સવાલ છે ને ભાઈ શા માટે, એટલે વિલ ક્યાં આવી જાય, આગળ જ આવી જાય. તો વાય, એક બે વાક્યમાં એવું લાગશે, પછી તમે ઓટોમેટિક કહો સર રહેવા જો ને, એકચ્યુઅલી અમને આવડી ગયું છે, ખરેખરમાં અમને આવડી ગયું છે. તો વાય વિલ સચિન પ્લે. તમે શું કહો, સચિન ક્રિકેટ રમશે, શા માટે ક્રિકેટ રમશે, તો વાય વિલ સચિન પ્લે ક્રિકેટ. વાય વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન શા માટે ક્રિકેટ રમશે, તો હું કહું શા માટે, તો ક્રિકેટ નો રમે તેને ઘરે છોકરા ભીખા રહે, એટલે સચિન પૈસા માટે ક્રિકેટ રમશે. તો હું કહું સચિન પૈસા માટે ક્રિકેટ રમશે, તો સાદું વાક્ય જવાબ કહેવાય. તો શું કહેવાય, સચિન પહેલા કહેવાનું રમશે, પછી કહેવાનું શા માટે, આ બધું વધારાનું કહેવાય કે સચિન વિલ પ્લે ક્રિકેટ. હું કીધું આનું, શું કીધું, એટલે આનું શું થયું કે સચિન ક્રિકેટ રમશે. હવે કહેવાનું શા માટે, તો કે પૈસા માટે, તો ફોર મની. શેની માટે, એલા પૈસા માટે, તો કે સચિન ક્રિકેટ રમશે પૈસા માટે. જો થઈ ગયું, જોજો આમાંથી હજી કરોડો વાક્ય બનાવી શકો કે સચિન શા માટે ક્રિકેટ રમશે, વાય વિલ સચિન પ્લે ક્રિકેટ, સચિન પૈસા માટે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર મની, સચિન ટાઈમપાસ માટે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર ટાઈમપાસ, સચિન મજા માટે ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર એન્જોય. એટલે હા, સચિન શા માટે ક્રિકેટ રમશે, વાય વિલ સચિન પ્લે ક્રિકેટ, સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર મની. હજી એક વાક્ય લઈ લઉં કે રાધા ગીત ગાશે, રાધા વિલ સિંગ અ સોંગ. હા ને, આપણે ભણી ગયા હતા. પછી એનો સવાલ શું બનતો, આનો શું સવાલ બને કે રાધા શા માટે ગીત ગાશે, વાય વિલ રાધા સિંગ અ સોંગ. વાય વિલ રાધા સિંગ અ સોંગ, તો કે રાધાને મજા આવે છે એટલે ગાય છે, તો રાધા વિલ સિંગ અ સોંગ ફોર એન્જોય. એન્જોય એટલે મજા માટે, બરાબર. શાંતિને શું કહેવાય, પીસ, તો રાધા વિલ સિંગ અ સોંગ ફોર પીસ. પીસ એટલે શાંતિ માટે, તો એવું પણ કહી શકો, બરાબર. અથવા એમ પણ કહેશો બીકોઝ રાધા લાઇક્સ સિંગ. હું રાધાને ગાવું ગમે છે, તો એમાં લાઇક્સ આવશો, એ આપણે પછી શીખશું. બીકોઝ રાધા લાઇક્સ ટુ સિંગ. રાધાને ગાવું ગમે છે, લાઇક્સ ટુ સિંગ. એ હજી બધું શીખશું, શાંતિ રાખો, પેલા આ શીખી લો એટલે બધું શીખી જશું, બરાબર. આ પેલું થઈ ગયું, એટલે વાય એટલે શા માટે આવડી ગયું. હાલ હવે આગળ, વાય થઈ ગયું એટલે શા માટે. હવે આપણે કહીએ કે રાધા ક્યારે ગીત ગાશે, ક્યારે એટલે વેન. આ છે બરાબર, વેન, કે રાધા ક્યારે ગીત ગાશે, તો હું કહે વેન. કે રાધા ક્યારે ગીત ગાશે, ક્યારે એટલે હું, આમાં કેમ વાય પહેલા મૂકો તો આમાં વેન પહેલા મૂકવાનું. વેન વિલ રાધા, આ કેપિટલ નો કરો, સ્મોલ કરો તોય ચાલે. વાય વિલ રાધા સિંગ અ સોંગ. વાય વિલ રાધા સિંગ અ સોંગ, પણ સોરી, વેન વિલ રાધા સિંગ અ સોંગ, બરાબર. એ આ વાક્યનું થઈ ગયું. હવે આનું બનાવ હોય તો કે સચિન શા માટે, સોરી, સચિન ક્યારે ગીત સચિન ક્યારે ક્રિકેટ રમશે, તો ક્યારે એટલે વેન વિલ સચિન. હા ને, એટલે વિલ પહેલા આવે ને, વેન વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન ક્યારે ક્રિકેટ રમશે, તો ક્યાં બધું આવું થઈ જાય છે. સચિન ક્યારે ક્રિકેટ રમશે, તો વેન વિલ સચિન પ્લે ક્રિકેટ. તો કે સચિન કાલે ક્રિકેટ રમશે, તો હા ને, ઈ ને, સચિન બોલો તો વિલ પ્લે ક્રિકેટ કાલે, એટલે હું હમણાં ભણ્યા હતા ટુમોરો. સચિન કાલે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. રાધા ક્યારે ગીત ગાશે, રાધા વિલ સિંગ અ સોંગ ટુમોરો. સચિન પરમ દિવસે ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ ડે આફ્ટર ટુમોરો. ડે આફ્ટર ટુમોરો. હવે તમારે એમ કેવું સચિન 2 દિવસ પછી ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ આફ્ટર એટલે પછી, આફ્ટર 2 days. આફ્ટર 2 days. સચિન 1 મહિના અઠવાડિયા પછી ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ આફ્ટર અ વીક. અ વીક એટલે 1 અઠવાડિયું, એટલે હા ને, આફ્ટર અ વીક. આ ડબલ ઈ છે, બરાબર. આફ્ટર અ વીક, કે સચિન 1 અઠવાડિયા પછી ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ આફ્ટર અ વીક. સચિન આવતા અઠવાડિયે ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ વીક. સચિન આવતા મહિને ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ મંથ. સચિન આવતા વર્ષે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ યર. સચિન 10 વર્ષ પછી ક્રિકેટ રમશે. આપણે તો બનાવવાનું છે ને ભાઈ, તો કે સચિન વિલ પ્લે ક્રિકેટ આફ્ટર 10 years. થઈ ગયું. એલા તો કેટલી મજા આવી કે સચિન ક્યારે ક્રિકેટ રમશે, વેન વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન કાલે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. સચિન આજે સાંજે ક્રિકેટ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ
એને કહેવાય ટુ નાઇટ. શું કહેવાય? ટુ નાઇટ એટલે સાંજ. સાંજ. સચિન આજે રાત્રે કે સાંજે ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ ટુ નાઇટ. એટલે હા, તો વેન એટલે ક્યારે પણ થઈ ગયું, આ બંને થઈ ગયું આપણે. ચાલો હવે આગળ વધીએ કે સચિન શા માટે, તો વાય. વેન એટલે ક્યારે રમશે. હવે મારે પૂછવું હોય કે સચિન ક્યાં ક્રિકેટ રમશે, એટલે ક્યાં એટલે શું થાય? વેર. જોજો ભૂલ નહીં કરતા. વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. વેર એટલે ક્યાં. કે સચિન ક્યાં ક્રિકેટ રમશે. બહુ બધો ટાઈમ થઈ ગયો છે, ચાલો પણ વાંધો નહીં. સચિન ક્યાં ક્રિકેટ રમશે, તો હવે આપણે એક વાક્યને લઈએ, બરાબર, સચિનનું. આનું તમે તમારી રીતના પ્રેક્ટિસ કરશો. વેર વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન ક્યાં ક્રિકેટ રમશે. એલા વેર વિલ સચિન પ્લે ક્રિકેટ, તો કે સચિન સ્ટેડિયમમાં ક્રિકેટ રમશે. હા ને ભાઈ, સ્ટેડિયમ, બરાબર. તો સચિન વિલ પ્લે ક્રિકેટ. આ તો બધું સહેલું છે ને, બધા પહેલા પછી ક્યારે ક્યાં એ બધું છે. સચિન વિલ પ્લે ક્રિકેટ એટ ધ સ્ટેડિયમ. એટ ધ સ્ટેડિયમ. સચિન સ્ટેડિયમમાં ક્રિકેટ રમશે. નાનું લોકેશન કાલે શીખવાડ્યું હતું તો એટ લાગે. સચિન વિલ પ્લે ક્રિકેટ એટ ધ સ્ટેડિયમ. સચિન ધાબા ઉપર ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ એટ ધ ટેરેસ, અથવા તો ઓન ધ ટેરેસ પણ ચાલે. સચિન મારા ઘરમાં ક્રિકેટ રમશે. છા પીતો પીતો, એ જો કહું એ પણ છા પીતો પીતો આપણે પછી કે એને શું કહેવાય? વાઇલ ટેકિંગ ટી. વાઇલ ટેકિંગ ટી, પણ એ પછી હું તમને શીખવાડીશ, બરાબર. વાઇલ ટેકિંગ ટી એ હું તમને પછી WHILE એ પછી શીખવાડીશ. ત્યાં ધ્યાનમાં રાખો કે સચિન ક્યાં ક્રિકેટ રમશે. વેર વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન સ્ટેડિયમમાં ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ એટ ધ સ્ટેડિયમ. સચિન ગ્રાઉન્ડમાં અંદર ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. સચિન ધાબા ઉપર ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ ઓન ધ ટેરેસ. સચિન મારી રૂમમાં ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ ઇન માય રૂમ. હા, થઈ ગયું. હાલો, ક્લિયર છે. આગળની પ્રેક્ટિસ તમે થોડીક તમારી જાતે પણ કરી શકો છો, કારણ કે બધું આવડવા માંડ્યું છે એટલા માટે. હવે આગળ હું લઈશું કે સચિન કેવી રીતના ક્રિકેટ રમશે. એટલે હાવ એટલે હું એલા કેવી રીતે. ભાઈ એની રીતે હોય ને કંઈક ફાસ્ટ ધીમે, તો સચિન કેવી રીતના ક્રિકેટ રમશે તો હું આવે હાવ વિલ સચિન પ્લે ક્રિકેટ. સચિન કેવી રીતના ક્રિકેટ રમશે. હાવ વિલ સચિન પ્લે ક્રિકેટ. આ પ્રશ્ન છે ને, તો કે સચિન ફાસ્ટલી ક્રિકેટ રમશે. હા ને ભાઈ, તો સચિન વિલ પ્લે ક્રિકેટ કેવી રીતના, તો કે ફાસ્ટલી. સચિન કેવી રીતના ક્રિકેટ રમશે. હાઉ વિલ સચિન પ્લે ક્રિકેટ. રાધા કેવી રીતના ગીત ગાશે. હાઉ વિલ રાધા સિંગ અ સોંગ. સચિન ફાસ્ટલી ક્રિકેટ રમશે. ફાસ્ટ ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ ફાસ્ટલી. સચિન ધીમે ધીમે ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ સ્લોલી. સચિન વિલ પ્લે ક્રિકેટ સ્લોલી. સચિન ફૂલ ધ્યાન રાખીને ક્રિકેટ રમશે કે મારો ગોઠણ ન ભાંગી જાય. એને શું કહેવાય? કેરફુલી. એને શું કહેવાય? કેરફુલી. કે સચિન ધ્યાન રાખીને ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ કેરફુલી. સચિન ધીમે ધીમે ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ સ્લોલી. સચિન ફાસ્ટ ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ ફાસ્ટલી. તો આ પણ થઈ ગયું. ચાલો આગળ વધીએ. હા, હવે વિથ whom કોની સાથે. વિથ એટલે સાથે અને whom એટલે કોની. હા ને એલા કોની સાથે. આ બધું યાદ રાખજો એલા. આ બધું અમૃત તુલ્ય કહેવાય. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ પણ નીકળું છું એટલે આ મેં લઈ લીધું એમાં લઈ. બરાબર, દેવ દાનવો ઓલો બધો લઈ ગયા, મેં આ લઈ લીધું. કોની સાથે ક્રિકેટ રમશે. વિથ whom. સચિન કોની સાથે ક્રિકેટ રમશે. જોજો આમાં લખી નાખો હવે કે સચિન કોની સાથે રમશે. તો કેવી રીતના તો હાવ હતું ને. કોની સાથે. કોની સાથે તો હું આવે વિથ whom. વિથ whom શું કહેવાનું? whom આવો છે બરાબર. વિથ whom will સચિન પ્લે ક્રિકેટ. સચિન કોની સાથે ક્રિકેટ રમશે. તો કે સચિન પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ રમશે. હા ને, તો કે સચિન વિલ પ્લે ક્રિકેટ કોની સાથે. સાથે એટલે શું કહેવાય? વિથ પાક ટીમ. એટલે હા ને પાકિસ્તાન. હો પાછું સચિન કોની સાથે ક્રિકેટ રમશે. વિથ whom will સચિન પ્લે ક્રિકેટ. સચિન પાકિસ્તાન ટીમ સાથે ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ પાકિસ્તાન ટીમ. સચિન ધોની સાથે ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ ધોની. સચિન મારી સાથે ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ મી. આઈ વિલ બીટ હિમ. હું તને હરાવી દઈશ, હું તને મારીશ. બરાબર, તો હું
સચિન કોની સાથે ક્રિકેટ રમશે? તો સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ ધોની. સચિન પાકિસ્તાન ટીમ સાથે ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ પાકિસ્તાન ટીમ. જે કાંઈ ટીમ લગાડવું હોય, ધોની લગાડવું હોય કે જે કાંઈ લગાડવું, કોહલી લગાડવું હોય, તમારી બધાય સાથે લગાડી શકો. સચિન મારા ભાઈ સાથે ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ માય બ્રધર. સચિન મારા પિતાશ્રી સાથે ક્રિકેટ રમશે તો સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર. એટલે હા, તો આ પણ યાદ રહી ગયું કે કોની સાથે? તો વિથ whom. કોની સાથે? તો વિથ whom. હવે હું કહું કે who કોણ ક્રિકેટ રમશે? હું આને શું હશે? હું એટલે કોણ? કે કોણ ક્રિકેટ રમશે? એલા હા ને, કોણ ક્રિકેટ રમશે પૂછવું હોય તો આવું તો ન ચાલે ને. કોણ ક્રિકેટ રમશે તો who will સચિન, કારણ કે એમાં કોણ પૂછું તો એમાં સચિન તો જવાબ ન આવે. તો શું આવે? who will પ્લે ક્રિકેટ. એટલે આને કોણ ક્રિકેટ રમશે? who will play cricket. કોણ ગીત ગાશે? who will sing a song. કોણ ફાસ્ટ ફૂડ લેશે? who will take fast food. કોણ ક્રિકેટ રમશે? who will play cricket. તો કે સચિન ક્રિકેટ રમશે તો શું આવે? સચિન will play cricket. આને ભાઈ સચિન will play cricket. કોણ ક્રિકેટ રમશે? who will play cricket. સચિન ક્રિકેટ રમશે, સચિન will play cricket. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. મારો ભાઈ ક્રિકેટ રમશે, માય બ્રધર વિલ પ્લે ક્રિકેટ. મારી ફ્રેન્ડ ક્રિકેટ રમશે, માય ફ્રેન્ડ વિલ પ્લે ક્રિકેટ. રાધા ક્રિકેટ રમશે, રાધા વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ નહીં રમું, રાધા ક્રિકેટ રમશે, હું ક્રિકેટ નહીં રમું, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. રાધા વિલ પ્લે ક્રિકેટ. હું નહીં ક્રિકેટ રમું, સચિન ક્રિકેટ રમશે, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન વિલ પ્લે ક્રિકેટ. ઇન્સ્ટેડ કહેવાય, બરાબર, એની બદલે એ બધું શીખવાડ્યું કે આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. ઇન્સ્ટેડ રાધા વિલ પ્લે ક્રિકેટ. ઇન્સ્ટેડ એટલે ના બદલે, પણ એ બધું શીખવાડીશ પછી પાછું શીખવાડીશ. એટલે અત્યારમાં ધ્યાન રાખો કે કોણ ક્રિકેટ રમશે? હુ વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. એટલે આ થઈ ગયું. પછી હવે શું કરીએ તો કે સચિન કેટલી વાર ક્રિકેટ રમશે? હા ને ભાઈ, આપણે એવું પૂછ્યું કેટલી વાર રમશે? 5 વાર, 10 વાર. તો કેટલી વાર એટલે એનું કયું હોય? હાઉ મેની ટાઈમ્સ. હાઉ મેની ટાઈમ્સ, બરાબર. આપણે શીખી ગયા ને મેની વાળવેલા. તો હાઉ મેની ટાઈમ્સ એટલે કેટલી વાર. હું કેટલી વાર. સચિન કેટલી વાર ક્રિકેટ રમશે? તો પહેલા આ તો બધું પહેલા આવે ને. હાઉ મેની ટાઈમ્સ એટલે આને વિલ સચિન પ્લે ક્રિકેટ. કે સચિન કેટલી વાર ક્રિકેટ રમશે? હાઉ મેની ટાઈમ્સ વિલ સચિન પ્લે ક્રિકેટ? તો કે સચિન 2 વાર ક્રિકેટ રમશે. કેટલી વાર? 2 વાર. તો આને સચિન વિલ પ્લે, આ તો બેઠું છે ને ભાઈ, સચિન વિલ પ્લે ક્રિકેટ 2 times. સચિન 2 વાર ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ 2 times. 2 times ને તમે ટ્વાઇસ પણ કહી શકો. ટ્વાઇસ. હું સચિન વિલ પ્લે ક્રિકેટ ટ્વાઇસ. 3 times પણ કહી શકો ને ભાઈ, 3 times. તો 3 times ને તમે શોર્ટમાં શું કહી શકો? થ્રાઇસ પણ કહી શકો. હું કહી શકો? થ્રાઇસ. અને એક વાર હોય તેને વન્સ પણ કહી શકો. એટલે આને આ બધું બહુ અગત્યનું છે. આવું બધું અગત્યનું છે. એટલે વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ. સચિન 2 વાર ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ 2 times. સચિન 20 વાર ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ 20 times. સચિન 50 વાર ક્રિકેટ રમશે. તો કે સચિન વિલ પ્લે ક્રિકેટ 50 times. એટલે હા, તો કે સચિન કેટલી વાર ક્રિકેટ રમશે? તો હાઉ મેની ટાઈમ્સ વિલ સચિન પ્લે. કેટલી વાર? કેટલી વાર. હાઉ મેની ટાઈમ્સ એટલે એમ 1 વાર, 2 વાર, એવું નહીં 2 કલાક, 1.5 કલાક. કેટલી વાર? તો હાઉ મેની ટાઈમ્સ. તો આ પણ થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ. હું થઈ ગયું. હાલો, વોટ. વોટ એટલે શું આવે? તો કે વોટ એટલે શું આવે? રિયલમાં વોટનું ગુજરાતીમાં શું થાય? શું. હવે કહું કે સચિન શું રમશે? હે મારા વાલા, આપણે વાત તો કરી, પણ સચિન શું રમશે? તો હું શું રમશે એટલે વોટ વિલ સચિન પ્લે. સચિન શું રમશે? હે, સચિન શું રમશે? વોટ વિલ સચિન પ્લે. તો કે સચિન તો ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન વિલ પ્લે ક્રિકેટ. સચિન ક્રિકેટ રમશે. સચિન ખોખો રમશે. સચિન વિલ પ્લે ખોખો. સચિન ક્રિકેટ રહીને હવે સચિન વિલ નોટ પ્લે ક્રિકેટ. સચિન ખોખો રમશે. સચિન વિલ પ્લે ખોખો. બરાબર. તો વોટ એટલે શું? સચિન શું? હું બધું બોલી જાઉં હમણાં, એટલે બધું આવડી જાય. ચિંતા કરો માં, ઘડી ટકી રહો તમે, ખાલી બસ ટાઈમ થાય છે પણ ટકી રહો. વોટ વિલ સચિન પ્લે? સચિન વિલ પ્લે ક્રિકેટ. એટલે હા, હાલો હવે થોડુંક આગળ સમજ કે સચિન શું રમશે? વોટ વિલ સચિન પ્લે? તો કે સચિન ક્રિકેટ રમશે. સચિન વિલ પ્લે ક્રિકેટ. અને હવે કદાચ નીચે ન દેખાતો અહીંયા લખી નાખો વિચ. વિચ એટલે શું થાય? કઈ.
હવે આપણે આમ આ પ્રશ્ન છે કઈ વિચ, હવે આમાં હેની વાત કરી, ગેમની વાત કરી તો સચિન કઈ ગેમ રમશે? હા ને કઈ ગેમ, તો વિચ ગેમ. હું એલા વિચ ગેમ વિલ સચિન પ્લે, એટલે સચિન કઈ ગેમ રમશે? હે વિચ ગેમ વિલ સચિન પ્લે, તો કે સચિન ક્રિકેટ ગેમ રમશે, તો સચિન વિલ પ્લે ક્રિકેટ. અથવા તો ખાલી ક્રિકેટ ગેમ લખો તો ક્રિકેટ ગેમ એ લોકો મારા વાલા, એમાં ક્યાં વાંધો છે? તો કે સચિન કઈ ગેમ રમશે? વિચ ગેમ વિલ સચિન પ્લે, તો કે સચિન ક્રિકેટ ગેમ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ગેમ. જો આ બધું કદાચ આપણે થઈ ગયું છે બરાબર, ઓકે. હવે હું બધું એક વાર બોલું, આમાં પણ બનાવી શકો બરાબર. તમે રાધા વિલ સિંગ અ સોંગમાં, આઈ વિલ ટેક ચાઇનીઝ ફૂડમાં બનાવી શકો, એટલે બધાય વાક્યમાં બનાવી શકો. અને આ તો એવું છે ને મારા વાલા, હું આપણે ન બોલતો હોય ડેલી એમ, તું ક્યારે મામાના ઘરે જાય છે, તું ક્યાં રખડવા જાવ છો, કેવી રીતના જાય, ગાડીમાં કે ટુ વ્હીલમાં કે ફોર વ્હીલમાં, કોની સાથે જાશો? હે હાસુ બોલી જાય, કોલેજ કોની સાથે જાશો, કોણ છે તારી યારે, કેટલી વાર ચાઇનીઝ ફૂડ ખાધું, કેટલી વાર સિગરેટ પીધી, કહી દે દિવસમાં કેટલી વાર માવો ખાશો, શું ખાશો, મોટું ખોલ, કઈ રીતના જાય એને, કઈ રીતના મને મારીશ તું, એટલે બધું બોલતા હોય ને, શા માટે તું એલા એટલું બધું જીદ કરે છે, શા માટે તું ત્યાં જાય છે, તો આવું બધું ડેઈલી બોલતા હોય તો આ કઈ નાની માની વસ્તુ નથી બરાબર, આ મોટી વસ્તુ છે જે તમને કામમાં લાગે. પણ હવે પાછું એકવાર હું બોલી જાઉં એટલે તમને મજા આવે, સાંભળવાની તમારી પ્રેક્ટિસ થાય, લિસનિંગ પ્રેક્ટિસ કહેવાય ને ઇંગ્લિશમાં, પણ આપણે સાંભળવાની પ્રેક્ટિસ બોલીશું. સાંભળજો, આપણે સચિનનું જ બોલવાનું છે. હવે ખાલી હું બોલું ને તમે સાંભળો, મને જોવો ને મને સાંભળો ધીમે ધીમે. સચિન શા માટે ક્રિકેટ રમશે? વાય વિલ સચિન પ્લે ક્રિકેટ? સચિન પૈસા માટે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર મની. સચિન મજા માટે ક્રિકેટ રમશે, સચિન ઘડીક ઉભો રહેજો, સચિન વિલ પ્લે ક્રિકેટ ફોર એન્જોય. સચિન ક્યારે ક્રિકેટ રમશે? વેન વિલ સચિન પ્લે ક્રિકેટ? તો કે સચિન કાલે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. સચિન પરમ દિવસે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ડે આફ્ટર ટુમોરો. સચિન 2 દિવસ પછી ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ આફ્ટર 2 days. હજી ઘણું બધું બની જાય. સચિન ક્યાં ક્રિકેટ રમશે? સચિન ક્યાં ક્રિકેટ રમશે? વેર વિલ સચિન પ્લે ક્રિકેટ? હું વેર વિલ સચિન પ્લે ક્રિકેટ? સચિન સ્ટેડિયમમાં ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ એટ ધ સ્ટેડિયમ. સચિન ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. સચિન મારા ધાબા પર ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ઓન માય ટેરેસ. હાઉ, કેવી રીતના? સચિન કેવી રીતના ક્રિકેટ રમશે? હાઉ વિલ સચિન પ્લે ક્રિકેટ? સચિન ફાસ્ટલી ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ફાસ્ટલી. સચિન સ્લોલી ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ સ્લોલી. સચિન બધું ધ્યાન રાખીને ક્રિકેટ રમશે, વાગી ન જાય, તો સચિન વિલ પ્લે ક્રિકેટ કેરફુલી. વિથ whom? કોની સાથે સચિન ક્રિકેટ રમશે? વિથ whom will સચિન પ્લે ક્રિકેટ? સચિન મારી સાથે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ મી. સચિન ધોની સાથે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ ધોની. સચિન પાકિસ્તાન ટીમ સાથે ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ વિથ પાકિસ્તાન ટીમ. કોણ ક્રિકેટ રમશે? હુ વિલ પ્લે ક્રિકેટ? સચિન ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. ધોની ક્રિકેટ રમશે, ધોની વિલ પ્લે ક્રિકેટ. હાઉ મેની ટાઈમ્સ? કેટલી વાર? સચિન કેટલી વાર ક્રિકેટ રમશે? હાઉ મેની ટાઈમ્સ વિલ સચિન પ્લે ક્રિકેટ? સચિન 5 વાર ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ 5 times. સચિન 2 વાર ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ 2 times. વોટ? સચિન શું રમશે? વોટ વિલ સચિન પ્લે? સચિન ક્રિકેટ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ. વિચ? કઈ ગેમ સચિન રમશે? વિચ ગેમ વિલ સચિન પ્લે? સચિન ક્રિકેટ ગેમ રમશે, સચિન વિલ પ્લે ક્રિકેટ ગેમ. એટલે હેબળું થવું કોઈ દી નતું હેબળું ને. આવી મજા આવે તો લાઈક કરો, વિડીયો શેર કરો અને બધાને મોકલી જો, વોટ્સઅપ સ્ટેટસમાં મોકલો કે વાલા ઇંગ્લિશ શીખવું હોય ને ગુજરાતમાં તો એકવાર આવી લેક્ચર જોઈ લો એટલે ઇંગ્લિશ આવડી જાય. ચાલો મળીએ નવા લેક્ચર સાથે. હું પણ થોડોક આઈ એમ ગેટિંગ લેટ, મારે પણ થોડુંક મોટું થાય છે, અને મળીએ એક નવા ઉત્સાહ સાથે નવા વિડીયોમાં અને નવા ટોપિકમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને બધાને કહો કે મારા વાલા ગુજરાતમાં ઇંગ્લિશ શીખવું એકદમ સરળ થઈ ગયું છે. આવી જાય એકવાર OMG ઇંગ્લિશ એકેડમીમાં. ચાલો મળીએ, ત્યાં સુધી બાય.